નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પરમાણુ બંધારણનું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પરમાણુની અંદર કુલ 3 ઘટકો રહેલા છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પ્રોટોનની શોધ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કરી. ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને અને તટસ્થ વીજભાર ધરાવતા ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી. મિત્રો, સૌપ્રથમ આપણે સમજવું પડશે કે પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે, બરાબર. તેવી જ રીતે ન્યુટ્રોન એ વીજભાર રહિત છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. મિત્રો, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એ તત્વનો પરમાણુ ક્રમાંક સૂચવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તત્વનો પરમાણુ ક્રમાંક એટલે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. મિત્રો, જ્યારે કોઈ પણ તત્વનો પરમાણુ તટસ્થ વીજભાર ધરાવતો હોય ત્યારે કહી શકાય કે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને તેની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય ત્યારે વીજભાર તટસ્થ બને છે. મિત્રો, કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક, બરાબર, જે રીતે આપણે કહ્યું તે રીતે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરથી નક્કી થાય છે. મિત્રો, અને પરમાણુ દળાંક એટલે શું? બરાબર મિત્રો, તો પરમાણુ દળાંક એટલે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. મિત્રો, સૌ પ્રથમ આપણે અહીં કેન્દ્રમાં એક પ્રોટોન લઈએ તો આપણે જોઈશું કે એક પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ હાઇડ્રોજન અહીં આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને તેની કક્ષામાં આપણે એક ઇલેક્ટ્રોન જોઈ શકીએ છીએ. મિત્રો, તત્વના પરમાણુમાં જે કક્ષાઓ હોય છે તેમાં ઇલેક્ટ્રોન ચોક્કસ સંખ્યા આધારિત રહેલા હોય છે: 2, 8, 8, 18, 18, 32. આ રીતે મિત્રો તત્વના પરમાણુમાં રહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન રહેતા હોય છે. મિત્રો, કેટલાક તત્વના, બરાબર, આપણે સમસ્થાનિકોનો પણ અભ્યાસ કરી શકીએ. સમસ્થાનિકો એટલે શું? તો સમસ્થાનિકો એટલે તત્વના એવા પરમાણુઓ કે જેનો પરમાણુ ક્રમાંક તો સરખો છે પરંતુ પરમાણુ દળાંક સમાન નથી. મિત્રો, હાઇડ્રોજન, બરાબર, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે કારણ કે તમે જોઈ શકો છો તેના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને તેની પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. મિત્રો, આ હાઇડ્રોજનનો સમસ્થાનિક કે જેના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને ન્યુટ્રોન નથી તેને પ્રોટિયમ કહે છે. મિત્રો, તમે સ્ક્રીન પર જે હાઇડ્રોજન પરમાણુ જુઓ છો તે પ્રોટિયમ છે. મિત્રો, હવે તેની અહીં પરમાણુ રચનામાં તેના કેન્દ્રમાં એક પ્રોટોન સાથે એક ન્યુટ્રોન ઉમેરીએ તો મિત્રો આ હાઇડ્રોજન પરમાણુ ડ્યુટેરિયમ થશે, કારણ કે તેના કેન્દ્રમાં એક પ્રોટોન સાથે એક ન્યુટ્રોન પણ રહેલો છે. આથી આ ડ્યુટેરિયમ છે. મિત્રો, તેના કેન્દ્રમાં એક પ્રોટોન સાથે 2 ન્યુટ્રોન જોડાયેલા હોય તો હાઇડ્રોજનના આ સમસ્થાનિકને ટ્રિટિયમ કહે છે. સમજાયું મિત્રો? તેવી જ રીતે આપણે આ જે પરમાણુ રચના દેખાય છે તેના કેન્દ્રમાં હજી એક પ્રોટોન ઉમેરીએ. મિત્રો, તમે જોઈ શકો છો શું થયું, બરાબર. તો અહીં તમને દેખાશે કે કેન્દ્રમાં 2 પ્રોટોન છે, આથી હિલિયમ, બરાબર, હિલિયમ તત્વ બની ગયું કારણ કે પરમાણુ ક્રમાંક 2 થયો.
પરંતુ મિત્રો અહીં તમે વીજભાર જુઓ તો તેનો નેટ ચાર્જ પ્લસ દેખાય છે. પ્લસ એક શા માટે? કારણ કે મિત્રો અહીં કેન્દ્રમાં 2 પ્રોટોન તો છે, પરંતુ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. આથી કહી શકાય કે આ જે પરમાણુ છે તે તટસ્થ વીજભાર ધરાવતો નથી. પરંતુ મિત્રો હું તેની પહેલી કક્ષામાં હજી એક ઇલેક્ટ્રોનનો ઉમેરો કરું તો મિત્રો હવે જુઓ નેટ ચાર્જ બરાબર વિદ્યુતભાર તટસ્થ થઈ ગયો, બરાબર સંતુલિત થઈ ગયું. કારણ કે કેન્દ્રમાં 2 પ્રોટોન છે અને તેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો આથી 2 પ્રોટોન ધરાવતું બરાબર એક પરમાણુ એટલે કે મુખ્ય તત્વ આપણને કયું મળ્યું? હિલિયમ. તેનો પરમાણુમાં વિદ્યાર્થી મિત્રો કેન્દ્રમાં 2 પ્રોટોન છે, ખાસ કરીને 2 ન્યુટ્રોન રહેલા છે અને તેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. મિત્રો હવે આપણે આગળ વધીએ તો કેન્દ્રમાં હજી એક પ્રોટોન ઉમેરીએ મિત્રો. તો પ્રોટોન ઉમેરવાને કારણે બરાબર હવે પરમાણુ ક્રમાંક 3 લિથિયમ તત્વ મળે છે, બરાબર. અને અહીં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન તો 2 જ છે, આથી પરમાણુ ક્રમાંક તો 3 છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો વીજભાર +1 થયો. કારણ કે 3 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન, તો આથી વીજભાર અહીં +1 થાય છે. મિત્રો આપણે વીજભારને તટસ્થ કરવું હોય તો ફરીથી કક્ષામાં આપણને એક ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવો પડે મિત્રો, બરાબર. હવે જે ત્રીજો ઇલેક્ટ્રોન છે તે બીજી કક્ષામાં આવશે. કારણ કે આપણે જોઈ ગયા છીએ 2, 8, 8, 18, 18, 32ની થિયરી પ્રમાણે અહીં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે, બરાબર મિત્રો. હવે આપણે શું કરીશું તો લિથિયમ જે તત્વ છે તેના પરમાણુના કેન્દ્રમાં 3 પ્રોટોન છે અને કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. મિત્રો હું હવે કામ કરું છું, કક્ષામાં હજી એક ઇલેક્ટ્રોન મૂકું તો મિત્રો જુઓ ઋણ વીજભાર વધી ગયો એટલે -1 વીજભાર થયો, બરાબર મિત્રો. હવે ફરીથી મને જો મિત્રો તટસ્થીકરણ કરવું હોય તો મને ફરીથી કેન્દ્રમાં એક પ્રોટોન ઉમેરવો પડે. કેન્દ્રમાં 4 પ્રોટોન થયા, આથી મિત્રો 4 પ્રોટોન ધરાવતું તત્વ બેરેલિયમ આપણને મળ્યું છે, બરાબર મિત્રો. આવી જ રીતે પરમાણુનું કેન્દ્ર સ્થિર ત્યારે જ રહી શકે મિત્રો કે જ્યારે તેના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પ્રમાણમાં સુવ્યવસ્થિત હોય. જો અચાનક પ્રોટોનની સંખ્યા કે ન્યુટ્રોનની સંખ્યા વધી જાય તો તેનું કેન્દ્ર અસ્થાયી બને છે, બરાબર. અને અસ્થાયી બનવાને કારણે તે કેન્દ્રમાંથી વિવિધ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે. મિત્રો હવે આપણે કેન્દ્રમાં 5 પ્રોટોન ધરાવતું તત્વ બરાબર એક લઈશું અને કેન્દ્રમાં મિત્રો 5 પ્રોટોન થઈ ગયા છે. આથી તમને એક અલગ જ તત્વ મળ્યું છે જે બોરોન છે મિત્રો. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે, જે તમે કોષ્ટકમાં જોઈ શકો છો. અને અહીં વિદ્યુત ભાર બરાબર મિત્રો +1 દેખાય છે, કારણ કે પ્રોટોનની સંખ્યા વધી ગઈ. તો તટસ્થ કરવા માટે મિત્રો હું કક્ષામાં ફરીથી એક ઇલેક્ટ્રોન ઉમેરીશ, આથી વિદ્યુત ભાર તટસ્થ થાય છે. મિત્રો આવી જ રીતે હવે હું કેન્દ્રમાં અચાનક તટસ્થ વીજભાર ધરાવતા પ્રોટોનની સંખ્યાની સામે ન્યુટ્રોનની સંખ્યા વધારી નાખું તો મિત્રો શું પરિસ્થિતિ થશે તે તમે જુઓ. પરિસ્થિતિ વિદ્યાર્થી મિત્રો કેવી બને છે તો અહીં તમે જોઈ શકો છો કે ન્યુટ્રોનની સંખ્યા ખૂબ જ વધી ગઈ, છતાં પણ કંઈ ફરક પડતો નથી. આથી મિત્રો કહી શકાય કે ઘણીવાર પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા ચોક્કસ હોય તેવી જ રીતે ન્યુટ્રોનની સંખ્યા કેન્દ્રમાં ચોક્કસ હોતી નથી, બરાબર મિત્રો. તે જ રીતે હવે કેન્દ્રમાં હું 6 પ્રોટોન લઉં તો 6 પ્રોટોન ધરાવતો બરાબર પરમાણુ ક્રમાંક 6 જેનો છે તે કાર્બન તત્વ મિત્રો આપણને મળ્યું છે. ફરીથી હું એક ઇલેક્ટ્રોન કક્ષામાં ઉમેરીશ મિત્રો તો વીજભાર તટસ્થ થશે, બરાબર. ત્યારબાદ કેન્દ્રમાં 7 પ્રોટોન આપણે લઈએ તો નાઇટ્રોજન મળે છે મિત્રો.
અને 8 પ્રોટોન લઈએ તો ઓક્સિજન મળે છે. મિત્રો, ઓક્સિજન તત્વના કેન્દ્રમાં 8 પ્રોટોન હોય તો તેની કક્ષાઓમાં પણ વિદ્યાર્થી મિત્રો 8 ઇલેક્ટ્રોન હોવા ખૂબ જરૂરી છે. આથી વીજભાર તટસ્થ થાય છે. આવી રીતે મિત્રો પરમાણુ ક્રમાંક દરેક તત્વનો ક્યારે નક્કી કરી શકાય? તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે. ત્યારબાદ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુ દળાંક કહે છે. અને મિત્રો અહીં આપણે ખાસ સમજવાનું છે કે પરમાણુ દળાંક વિવિધ સમસ્થાનિકો પર આધારિત રાખે છે. મિત્રો બરાબર છે. પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા, ઉદાહરણ તરીકે મિત્રો એલ્યુમિનિયમની આપણે ચર્ચા કરીએ તો એલ્યુમિનિયમ માટે બરાબર પરમાણુ દળાંક આપણે કહી શકીએ કે કુલ 27 થાય, કારણ કે તેના કેન્દ્રમાં 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન રહેલા હોય છે. તેવી જ રીતે મિત્રો કાર્બન માટે 12 થશે, કારણ કે કાર્બનના પરમાણુના કેન્દ્રમાં 12 પ્રોટોન અને 12 ન્યુટ્રોન રહેલા હોય છે. બરાબર મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. નમસ્કાર.